નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 28/5/2024 સાંજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રેલમ વાવાઝોડાની ગુજરાતમાં કેટલી અસર થશે તે વરસાદ થશે અને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા જણાવ્યું છે। તો આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની માહિતી આપી છે। તો જેવા વાવાઝોડાનું લેન્ડસ્લાઇડ નુકસાની તે ગતિ અને દિશા તરફ ગુજરાતમાં વાવાઝોડાની શું અસર થશે તે વિશે આગાહી કરતા જણાવ્યું છે। તો વાવાઝોડા અંગે પરેશ ગોસ્વામીએ મહત્વની વાત કરવામાં આવી રહી છે। તો રેલમ વાવાઝોડાની ગુજરાતમાં કેટલી અસર થશે તે વિશે હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે આગાહી પણ કરતા જણાવ્યું છે અને પરેશ ગોસ્વામીએ મોટી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો તેની અસર પણ અને નુકસાનની અને ગતિની વાત કરવામાં આવે તો વધારે જોવા મળી રહી છે। તો મહત્વની વાત છે કે અમદાવાદ હાલ ગુજરાતમાં જીવલેણ ગરમીથી રાહત મળી રહી છે। બીજી બાજુ આ બંગાળની ખાડીમાં ભયાનક વાવાઝોડું આકાર જોવા મળી રહ્યો છે। તો આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અનુમાન ભાગોમાં લેન્ડસ્લાઇડ થશે તેવી સંભાવના છે। આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્વની માહિતી આપી છે। તો વાવાઝોડા લેન્ડસ્લાઇડ નુકસાની અને ગતિની વાત કરવામાં આવે તો તેની વધારે જોવા મળી રહી છે। તો ગુજરાતમાં પણ આ વાવાઝોડાની શું અસર થશે તે વિશે પરેશ ગોસ્વામીએ માહિતી આપતા કહ્યું છે। તો તેની યુટ્યુબ ચેનલમાં માહિતી આપતા કહ્યું છે। તો અમદાવાદ હાલ ગુજરાતમાં માહિતી પ્રમાણે લેન્ડસ્લાઇડ સાથે વાવાઝોડું ગતિ 100 થી 100 લઈને 125 કિલોમીટર પ્રતિ કલાક હોવાની શક્યતા છે અને તીવ્રતાથી તેનું લેન્ડસ્લાઇડ થશે। તે જ્યારે કે આ વાવાઝોડું લેન્ડસ્લાઇડ થયા બાદ તે સાયક્લોનમાંથી સર્ક્યુલેશન તે સંભાવનાઓ છે તે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો તેની અસર જોવા મળે તેવી શક્યતા છે। તો તે વિસ્તારોમાં વાવાઝોડાનું લેન્ડસ્લાઇડ થશે તે વિસ્તારોમાં ભારેથી નુકસાની જોવા મળવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ વધુમાં નુકસાની જોવા મળશે તેવું અનુમાન છે। આ સાથે પૂર્વ રાજ્યમાં ઓડિશા, આંધ્રપ્રદેશ, ઝારખંડ સહિત વિસ્તારોમાં આવનારા 4 દિવસમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી રહી છે। તો વાવાઝોડાના લેન્ડસ્લાઇડ થયા બાદ તેની તીવ્રતા વધી શકશે। રેલમ વાવાઝોડાને લીધે ગુજરાતમાં ખતરો નથી, પરંતુ ગુજરાતમાં કોઈ પણ પવન કે વરસાદ અસર જોવા મળી નથી, જે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવી રહ્યા છે। તો રેલમ વાવાઝોડાને લીધે ગુજરાતમાં કોઈ પણ અસર થવાની નથી, જેવું હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો આ પવન વધારે જોવા મળી શકે છે। તો ભાવનગર, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થશે તે વિશે આગાહી કરવામાં આવી રહી છે। તો રાજ્યમાં આ તરફ હવામાન વિભાગે ગુજરાતવાસીઓ માટે સારા સમાચાર રાજ્યો ભીષણ ગરમીથી રાહત મળે તેવી શક્યતા છે અને 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટાડો થશે અને 30 થી 25 કિલોમીટર ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી આગાહી કરતા જણાવી રહ્યા છે। આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।